લીધું કે જે રીતે ગાડીઓ પર હુમલા કરવા, ભાડવાતી માણસો દ્વારા કામ કરાવવું, ગોંડલની બહારથી પણ એવા અસામાજિક તત્વો બોલાવ્યા છે. અમે અમારો કાર્યક્રમ આગળ શરૂ રાખીશું, જે થાય તે જોશું. આગળના કાર્યક્રમમાં આશાપુરી માના દર્શન કર્યા છે. હવે અમે પ્રમુખ સ્વામી BAPS મંદિરે દર્શન કરીશું. ત્યારબાદ આગળના રૂટમાં ગોંડલની જે કોઈ પણ નામચીન આપણા વડીલો છે, ઐતિહાસિક ભૂમિના જે નરબંકા છે, એમને ફૂલહાર કરીશું, એમનું સ્વાગત કરીશું, એમના આશીર્વાદ લેશું અને અમારી જે અહીંની ટીમ છે એ લોકોને મળી અને આગળનો કાર્યક્રમ આજ સાંજ સુધી અમે જ્યાં સુધી દરેક લોકોને મળી ન શકાય, દરેક પ્રતિમાઓ જઈ ન શકાય, જે નામચીન ગોંડલના ચોકો છે એ ચોકોની પણ અમે મુલાકાત. રાજકારણ કોનું ક્યારે ચાલશે એ તો 2027માં નક્કી થશે. અત્યારે કોઈ રાજકારણનો સમય પણ નથી, પણ એની જે બોકલાહટ છે, જે ભયનો માહોલ જે લઈને પબ્લિક બેઠી છે ને આજે એના અંદર ભયનો માહોલ જોઈ અને અમને ખૂબ ખુશી થાય છે. મારો સવાલ કોઈ સામે જ નથી. મારી એક જ વાત છે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ નાના કે મધ્યમ વર્ગના વ્યક્તિને દબાવી અને પોતાનું શાસન ન કરવું જોઈએ અને આ કોઈ પણ કારણોસર અમે ચલાવી નહીં. જોયું ને તમે લાઈવમાં જ જોયું છે, ગાડીઓ પર હુમલા થાય છે. જોઈ લીધું કે જે રીતે ગાડીઓ પર હુમલા કરવા, ભાડવાતી માણસો દ્વારા કામ કરાવવું, ગોંડલની બહારથી પણ એવા અસામાજિક તત્વો બોલાવ્યા છે. અમે અમારો કાર્યક્રમ આગળ શરૂ રાખીશું, જે થાય તે જોશું. કાર્યક્રમમાં આશાપુરી માના દર્શન કર્યા છે. હવે અમે પ્રમુખ સ્વામી BAPS મંદિરે દર્શન કરીશું. ત્યારબાદ આગળના રૂટમાં ગોંડલની જે કોઈ પણ નામચીન આપણા વડીલો છે, ઐતિહાસિક ભૂમિના જે નરબંકા છે, એમને ફૂલહાર કરીશું, એમનું સ્વાગત કરીશું, એમના આશીર્વાદ લેશું અને અમારી જે અહીંની ટીમ છે એ લોકોને મળી અને આગળનો કાર્યક્રમ આજ સાંજ સુધી અમે જ્યાં સુધી દરેક લોકોને મળી ન શકાય, દરેક પ્રતિમાઓ જઈ ન શકાય, જે નામચીન ગોંડલના ચોકો છે એ ચોકોની પણ અમે મુલાકાત. કોનું ક્યારે ચાલશે એ તો 2027માં નક્કી થશે. અત્યારે કોઈ રાજકારણનો સમય પણ નથી, પણ એની જે બોકલાહટ છે, જે ભયનો માહોલ જે લઈને પબ્લિક બેઠી છે ને આજે એના અંદર ભયનો માહોલ જોઈ અને અમને ખૂબ ખુશી થાય. કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ નાના કે મધ્યમ વર્ગના વ્યક્તિને દબાવી અને પોતાનું શાસન ન કરવું જોઈએ અને આ કોઈ પણ કારણોસર અમે ચલાવી નહીં. અહીંયાના સ્થાનિક જે ધારાસભ્યો છે એમની પાસે પાવર છે સત્તાનો, કંઈક ને કંઈક એનો દુરુપયોગ થઈ રહ્યો એવું સ્પષ્ટપણે લાગે છે. આજે પોલીસ તંત્રને પણ ઘણા વર્ષોથી ખિસ્સામાં રાખીને જ આજે આ ગોંડલની જનતાને દબાવવાના પ્રયાસ થયા છે, ત્યારે આ પ્રકારની ઘટના એ કોઈ નવીન નથી. તો એમના સંસ્કારો છે, એટલા માટે થઈને સુરત છેકથી અહીંયા સુરત સુધી ગોંડલ સુધી અમારે લાંબુ થવું પડ્યું છે. એટલે એ વિશે તો વધારે વાત કરી મને યોગ્ય લાગતી નથી, પરંતુ જ્યારે આ લોકો સંસ્કાર અને દૂધની વાત કરતા હોય ત્યારે એમણે પોતાના સંસ્કાર એ છડેચોક જાહેર કર્યા છે, એ આપ બધાની સમક્ષ છે. ભારતીય જનતા પાર્ટીની વાત જ નથી, રાજનૈતિક કોઈ વાત જ નથી. આ તો અહીંયા જે 18 વર્ણના સમાજને દબાવીને જે પ્રકારની રાજનીતિ કરવામાં આવે છે એની સામે અમારો અવાજ છે. એટલે આમાં કોઈ પોલિટિક્સ કે બીજી કોઈ વાત નથી. ને કોઈ પણ લોકો આપણને ત્યાં આવવા માટે રોકી ના શકે, કોઈ પણ લોકો પડકાર ના ફેંકી શકે અને કહેવાય ને કે ગોંડલની જનતાને અમે એટલું દર્શાવવા આવ્યા છીએ કે તમે જે ભયની અંદર જીવો છો એ ભયની અંદર જીવવાની કોઈ જ જરૂર નથી. આવી લુખી ધમકીઓ તો ઘણી બધી મળતી રહેશે અને એ ધમકીઓને સ્વીકારી અને આજે અમે ભયમુક્ત થઈ અને ગોંડલમાં તમારી સમક્ષ ઉપસ્થિત છીએ. નેતાઓ ગોંડલમાં આવતા હોય ને ત્યારે કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરવામાં આવે છે. કેમ ભાઈ અત્યારે એના વિરોધ કરે નજરકેદ કરતા? એમના સ્વાગત માટે આવ્યા છો? 100% આ નહીં, કોઈ પણ વ્યક્તિ ગોંડલમાં દર્શન કરવા આવે, ફરવા આવે તો એનું સ્વાગત કરીએ છીએ, કારણ કે અતિથિ દેવો તો ભવ ગણાય. અલ્પેશ કથિરિયા જે અહીં આવે છે તેના અમે સમર્થનમાં ઊભા છીએ. ખાસ કરીને ગણેશ અને જયરાજસિંહ દ્વારા તેમને લલકારવામાં આવ્યા છે કે તમારા તેવડ હોય તો આવી બતાવો, એટલે તે માટે આવે છે. તેના સ્વાગત માટે પણ અમે ઊભા છીએ. સામે ગણેશના અને તેના સમર્થકો પણ તેના અમારા વિરોધમાં ઊભા છે સ્વાગતના. તો તે વિરોધ કરવો એ પણ એક સંવિધાનમાં એનો હક છે અને અમારી ફરજ છે. ગોંડલની પરિસ્થિતિ તો અત્યારે એવી છે કે જે ડરતા નથી તેઓનું કોઈ છે નહીં, પણ જે ડરે છે તેઓ બધા ગુંડાગીરીથી દબાઈને તેને જેમ ચાલે છે તેમ ચાલવા દે છે. એમ ગોંડલમાં ખરા અર્થમાં ગુંડાગીરી, ભ્રષ્ટાચાર, ગેરકાનૂની કામો અને જે પ્રમાણે દબંગાઈ ચાલે છે બાપ દીકરા બેયની, એ દબંગાઈથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને કોઈ માણસ આનો અવાજ ઉઠાવવા સક્ષમ સ્થાનિક લેવલે નથી. એટલા માટે અલ્પેશભાઈ કથિરિયાએ જે કાંઈ અન્યાય થયો હતો પાટીદાર સમાજ અને બીજા ત્રીજા ઘણા બધા મુદ્દાઓ પર જે અન્યાય થયા હતા એના ઉપર પોતે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેનાથી ગભરાઈ જઈ અને આ બાપ દીકરાએ બેએ
આને પડકાર્યા છે અને અહીંયા લલકારીને બોલાવ્યા છે એટલા માટે કે બીજો કોઈ ભવિષ્યની અંદર ગોંડલની એની મનસૂબી પ્રમાણે ચાલતી વ્યવસ્થામાં કોઈ અવાજ ન ઉપાડવા માટે ગુજરાતભરમાંથી કોઈ નવો ચહેરો ન જાગે એવા આશયથી આ વિરોધ પ્રદર્શન કરવા માટે અને આને લલકારવામાં આવેલ છે. અલ્પેશભાઈ કથિરિયા અગાઉ પણ લડાઈ લડી ચૂકેલા છે. અનામત આંદોલનની આખી ટીમ છે અને ટીમને લલકારી છે. એની ઉપર ખોટા આક્ષેપો નાખ્યા છે 14 પાટીદારોની હત્યાના. જો એ એમ કહેતા હોય કે 14 પાટીદારોની હત્યા અલ્પેશ કથિરિયાએ કરાવી છે એનું આડ એની માથે છે તો સરકારે જે સ્વીકાર્યું એ કોની માથે છે? વિરોધ કરી રહ્યા છે એ બધાયના બેકગ્રાઉન્ડ તમે જોવો. એ પદ પૈસા પ્રતિષ્ઠા ગેરકાનૂની ધંધા સાથે જોડાયેલા છે અને એને એ ફરજિયાત કરવો પડે. ચૂંટણી આટલો બધો માહોલ ગરમાયો શા માટે? ક્યારથી માહોલ ગરમાયો અને ચૂંટણીની તૈયારી છે એવું પણ કહી રહ્યા છે. કોઈ ચૂંટણીની અહીંયા તૈયારી નથી. માહોલ ગરમાવા પાછળનું ખાસ કારણ એ છે કે આ બાપ દીકરા બેયને કાયમીને માટે ભય રહે છે કે અહીંયા કોઈ વિકલ્પ ઉત્પન્ન થાય, અહીંયા કોઈ એવી વ્યવસ્થા જે અમારી છે એને કોઈ તોડવાવાળું ઊભું થાય એટલે વારંવાર આવા કરી અને લલકારતા પડકારતા હોય છે. પણ આ વખતે એને ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે.